નર્મદાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। હાલ આ મહત્વપૂર્ણ વિગતો પ્રકાશમાં આવે છે। નર્મદા કેવડિયામાં આદિવાસી યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો તે મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે। બંને પરિવારજનોને ન્યાય મળે તેવું મનસુખ વસાવાનું નિવેદન અત્યારે સામે આવ્યું છે। તો પોલીસ અને વહીવટી તંત્રને સૂચન કરવામાં આવ્યું છે। सांसदे ट्वीट करीने आ प्रकारनी जानकारी आपी छे। तो सांसद मनसुख वसावाए आ घटनाने सखत शब्दोमां वखोड़ी होवानी विगतो अत्यारे सामे आवी छे। आ साथे ज बंने परिवारजनोने न्याय मळे तेवी वात करवामां आवी छे। तो मनसुख वसावाए ट्वीट करीने जानकारी आपी होवानी विगतो अत्यारे प्रकाशमां आवी छे। नर्मदाना केवडिया खाते आ प्रकारनो बनाव बन्यो हतो ते बनावने लईने मनसुख वसावाए ट्वीट कर्युं छे अने मनसुख वसावाए आ प्रकारनी घटनाने सखत शब्दोमां वखोड़ी होवानी विगतो अत्यारे प्रकाशमां आवी छे। તેમજ જણાવ્યું છે કે બંને પરિવારજનોને ન્યાય મળે પોલીસ અને વહીવટી તંત્રને સૂચન કરવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટરોએ ચોરીના બહાને બે આદિવાસી યુવાનોને દોરડે બાંધીને લોખંડની પાઇપો વડે ઢોર માર માર્યો હતો। ત્યારે બંનેના મોતથી અત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે આ ઘટનાને લઈને મનસુખ વસાવાએ ટ્વીટ કર્યું છે। કેવડિયા ખાતે બનેલી ઘટના અંગે મનસુખ વસાવાનું ટ્વીટ સામે આવ્યું છે। સંવાદદાતા વાસુ પરમાર જોડાઈ ગયા છે। જી વાસુ, નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ ટ્વીટ કર્યું છે જે ઘટના બની છે, તો આ સમગ્ર ઘટના શું હતી અને અત્યાર સુધીમાં વહીવટી તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે? જે ચોક્કસ જણાવી દઉં તો આદિવાસી નેતા સાહેબાન ગણાતા મનસુખ વસાવા આદિવાસીઓના હકમાં કહી શકાય કે ટ્વીટ કર્યું છે। જે 2 દિવસ પહેલા ઘટના બની હતી અને મજૂરી વર્ક કરતા આદિવાસીઓ પર જે હાથ ચાલાકી કરવામાં હતી ને કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટરે આદિવાસી યુવાનો ઉપર માર મારવામાં આવ્યો હતો, જે સંદર્ભે એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે પોલિટિકલી મુદ્દો ઉછળ્યો હતો અને જે બાદ હવે મનસુખ વસાવા સાંસદે ટ્વીટ કરીને માહિતી આપી છે। તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આદિવાસી યુવાનો પર હુમલાની આઘાતજનક ઘટનાથી તે વ્યથિત છે અને આ ઘટનાને સખત શબ્દોમાં સાંસદ મનસુખ વસાવાએ વખોડી છે તેવું ટ્વીટ પર કરાવ્યું છે। સાથે જીવ ગુમાવનાર આદિવાસી બંને યુવાનોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે એટલું જ નહીં, કસૂરવારો સામે પોલીસ પ્રશાસન જરા પણ નમતું જોખ્યા વિના કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ તેમણે અપીલ કરી છે। સાથે ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ પણ ઘટના ન બને તે સંદર્ભે પોલીસ તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર વિશે તકેદારી રાખે તેવું સૂચન પણ ટ્વીટમાં કર્યું છે। વધુમાં સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી પરિવારને ન્યાય અને હર હંમેશ તેઓ સાથે સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને તેમની સાથે જ રહેશે તેવું પણ ટ્વીટમાં જણાવ્યું છે। જી, અત્યારે પરિવારજનોની શું માંગ છે? પરિવારજનોની કેવી સ્થિતિ છે? પરિવારજનોની સ્થિતિ અત્યંત દયનીય છે। પરિવારજનો કહી શકાય કે જે કાયદેસરના પગલાઓ ભરવા જોઈએ, જે ન્યાય મળવો જોઈએ તે ન્યાયની માંગણી કરી રહ્યા છે। હાલ તો પણ આ મુદ્દો પોલિટિકલી બન્યો છે। ગતરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા મુલાકાતે ગયા હતા, જે બાદ આજ પણ ગયા। આજે ત્યાંના જે ધારાસભ્ય છે દર્શના દેશમુખ નાદોદના તે પણ મુલાકાતે ગયા હતા અને જે બાદ હવે સાંસદ મનસુખ વસાવાએ પણ ટ્વીટ કરી અને સંવેદના વ્યક્ત કરી છે અને પરિવારજનોને જે કે સાંત્વના પાઠવી છે। જી વાસુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો આ ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવાએ ટ્વીટ કર્યું છે। તેમણે જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આદિવાસી યુવાનો પર જે હુમલાની આઘાતજનક ઘટના બની તેનાથી હું વ્યથિત છું।